નમસ્તે મિત્રો, તો આજે આપણે આવીએ છીએ મહેમદાબાદ. ખૂબ જ જાણીતા અને મનોકામના પૂર્ણ કરનાર મંદિર શ્રી સિદ્ધિવિનાયક મંદિર. આ જગ્યાએ એકદમ શાંત, પવિત્ર અને ભક્તિમય ભરેલું છે. ચાલો બાપાના આશીર્વાદ સાથે યાત્રાનો આરંભ કરીએ. મંદિર મહેમદાબાદના શાંતિભર્યું વાતાવરણ સ્થિર છે. અહીં આવતા જ બાપાની મૂર્તિ આગળ એકદમ શાંતિ અને પોઝિટિવ અનુભવ છે. ઘંટ, શંખ અને ભજનનો અવાજ આખા પરિસરનું વાતાવરણ દિવ્ય બનાવે છે. શ્રી સિદ્ધિવિનાયક મંદિરનું નિર્માણ અહીં 1980 થી 1990 વચ્ચે થયું હતું. સ્થાનિક સેવા અને ભક્તોની મળીને આ મંદિરનું નિર્માણ કરાયું હતું. અહીં સ્થિર ગણપતિ બાપાની મૂર્તિ સિદ્ધિવિનાયક રૂપમાં છે, જેનો પ્રેરણા સ્ત્રોત મુંબઈની સિદ્ધિવિનાયક મંદિરથી છે. સિદ્ધિવિનાયક એટલે સિદ્ધિ આપનાર, એટલે કે જે પણ ભક્તો સાચા મનથી પ્રાર્થના કરે તેમની મનોકામના પૂર્ણ થાય છે, જેવો એમનો વિશ્વાસ. મંગળવાર અને ગણેશ ચતુર્થીના દિવસે બહુ વધારે ભીડ જોવા મળે છે. અહીં મંદિરમાં બાપાની મૂર્તિ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. બાપાનો સૂંઢ જમણી તરફ જોવા મળે છે, જે આપણને રિદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિ માનવામાં આવે છે. સવારમાં આરતી ખૂબ જ શાંતિ હોય છે. દીવો, ઘંટ અને શંખની ધ્વનિથી પવિત્ર ઉર્જા અનુભવવામાં આવે છે. ગણેશ ચતુર્થી દરમિયાન અહીં વિશાળ મેળો જોવા મળે છે. ભજન, કીર્તન અને મહાપ્રસાદથી ખાસ બધા ભક્તો જોવા મળે છે. સ્થાનિક લોકો કહે છે કે અહીંયા સાચા મનથી માંગો તો મનોકામના જરૂર પૂર્ણ થાય છે. કોઈએ નવું ઘર બનાવ્યું હોય, બિઝનેસ શરૂ કરવાનો હોય, નોકરીની ઈચ્છા હોય કે પરીક્ષા સફળ થવાનું હોય, લોકો અહીં આવીને લાડુ અને ફૂલ ચઢાવે તો તેમની મનોકામના જરૂર પૂર્ણ થાય છે. જો તમે અહીં આવવાનો પ્લાન કરતા હોય તો સવારે બહુ ભીડ હોતી નથી ને મંગળવારે તો ખાસ ભીડ હોય છે. મંદિરની સામે પ્રવેશ ફૂલ અને લાડુની દુકાનો જોવા મળે છે. અહીંયા સોમનાથ મહાદેવનું મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. કાશી વિશ્વનાથ, વારાણસી, નાગેશ્વર મહાદેવ ગુજરાતમાંથી, તુણેશ્વર મહાદેવ મહારાષ્ટ્ર, ત્રંબકેશ્વર મહારાષ્ટ્રમાંથી, રામેશ્વર તમિલનાડુમાંથી, એમ જ અલગ અલગ જગ્યાના મહાદેવની શિવલિંગ સ્થાપિત કરવામાં આવી છે. અહીં લોકોની માન્યતા છે કે પોતાની મનોકામના જો પૂર્ણ થાય તો અહીં ઘઉંથી સાથીઓ કરવામાં આવે છે. અહીંયા શ્રી ગણપતિ બાપાની થાઈલેન્ડની મૂર્તિ છે, શ્રી ગણપતિ બાપાની નેપાળની મૂર્તિ છે, અલગ અલગ જગ્યાની મૂર્તિ લાવવામાં આવી છે. શ્રી ગણપતિ બાપાની જાપાનની જે ત્યાં પૂજવામાં આવે છે એ મૂર્તિ, અફઘાનિસ્તાનની મૂર્તિ. અહીં એ રીતે માનવામાં આવે છે કે આ પથ્થર પર જો તમારી જે ઈચ્છા હોય તે લખો તે પૂર્ણ થાય છે. અહીં ગણપતિ બાપાની બહુ અલગ અલગ જગ્યાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે, જેના તમે અહીંયા દર્શન કરી શકો છો અને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો. અહીંયા લોકો પોતાના હાથથી શ્રી ગણપતિ બાપાનું નામ ચોપડામાં લખીને સ્મરણ કરતા હોય છે. નહીં તો અહીંયા ઘણા બધા દેશોની મૂર્તિ ગણપતિ બાપાની સ્થાપિત કરવામાં આવી છે. તેમાં તમે લુપ્ત લઈ શકો છો અને જોઈ શકો છો. અને અહીંયા ગણપતિ બાપાની એક સોનાની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે, જે બહુ જ સુંદર દેખાતી હતી ત્યાં કણે લાઈવમાં. અને અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન, સુભદ્રા, બલરામ ત્રણેયની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. અહીં લોકોની જે માન્યતા હોય છે તે પ્રમાણે પણ વજનનો કાંટો બી છે, જેને તોલવામાં આવે છે. અને અહીંયા બહુ વધારે સુંદર ડેકોરેશન પણ કરેલું હતું. અહીંયા લક્ષ્મી યંત્ર કે એ બી મૂકેલું છે. આખા મંદિરને તમે આમ ધ્યાનથી જુઓ તો તમને આમ શાંતિ અને પ્રભુત્વતા આમ સ્પર્શી આવશે. અને તમને અહીં પ્રસાદની પણ સેવા મળી આવે છે. અને બહારથી જે મંદિરનો વ્યૂ આવે છે બહુ જ સુંદર અને આમ શાંતિભર્યું વાતાવરણ મળે છે. અહીંયા ફૂડ કોર્ટ પણ બનાવવામાં આવ્યું છે, જે અહીંયા અલગ અલગ સુવિધાઓ છે, જેમ કે બેસવાનું છે, કોઈ બી રીતે બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા જમવાનું બહુ વ્યવસ્થિત છે. અહીંયા ગેમ ઝોન પણ બનાવવામાં આવ્યું છે. નાના બાળકો આવે તો એમને બહુ સરસ મજા આવે એવું છે.
અહીંયા 3 હાથી અને પાછળ ગણપતિ બાપાની મૂર્તિ જેવો જે વ્યૂ બનાવવામાં આવે છે એ બહુ સુંદર છે અને તમને મજા આવે એવું. અને તમે કંઈ બી શોપિંગ કરવી હોય તો અહીંયા બી કરી શકો છો. ગેમ ઝોનમાં બી નાના બાળકોને મજા આવે. અને અહીંયા સુધી હતી મારી ચેનલ.